أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج मौलाए कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागा हिकमत नंबर 78 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે। અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम જ્યારે જંગે સિફીનથી પાછા કુફા આવ્યા ત્યારે એક ઘરડો બુઢો માણસ ઇમામ अलैहिस्सलामની સામે બેસીને સવાલ કર્યો કે શું આપણું શામવાળાઓથી જંગ માટે જવું કઝા કદરતી હતું? એટલે કઝા એટલે હુક્મે ખુદા, કદ્ર એટલે અલ્લાહની તકદીર। તેને ઇમામે એક લાંબો જવાબ આપ્યો જેનો એક ભાગ આ મુજબ છે: અફસોસ છે તારા પર, તું એમ સમજ્યો કે કઝા અને કદર નક્કી થયેલ તકદીર લાઝમી છે, જેથી આપણે આપણા કામોમાં મજબૂર છીએ। જો એમ હોત તો પછી સવાબ કે અઝાબ બેકાર થઈ જાત અને નેકીના ઇનામના વાયદા કે બુરાઈની સજાની વઈદ અર્થહીન બની જાત। અલ્લાહે પોતાના બંદાઓને હુકમ આપી તેના પર અમલ કરવો કે નહીં તેનો ઇખ્તિયાર આપ્યો છે અને અઝાબથી ડરાવીને અમુક કામોથી રોક્યા છે। આસાન કામો કરવાની જવાબદારી સોંપી છે અને અઘરા કામો કરવાની જવાબદારી નથી સોંપી। તે થોડાક અમલ પર વધારે સવાબ આપે છે। તેની નાફરમાની એટલા માટે નથી કે તે કમજોર થઈ ગયો છે અને તેની ફરમાબરદારી એટલા માટે નથી કે તેને લોકોને મજબૂર કર્યા છે। અલ્લાહે નબીઓને રમતગમત માટે નથી મોકલ્યા, બંદાઓ માટે આસમાનથી કિતાબો બેકાર નથી મોકલાવી। આસમાન અને જમીન તેમજ જે કંઈ તેના વચમાં છે તે બધા બેકાર નથી બનાવ્યા। આ તો નાસ્તિકોની વિચારધારા છે। અફસોસ છે તેઓ પર જો જહન્નમની આગનો ઇનકાર કર્યો। ઇમામ अलैहिस्सलाम કઝા કદરને થોડાક શબ્દોમાં સારી રીતે સમજાવ્યું છે। એટલે અલ્લાહે કોઈને મજબૂર નથી કર્યા કે આ કામ કર। જો અલ્લાહ લોકોને મજબૂર કરે તો પછી નેક કામનો સવાબ અને બુરા કામનો અઝાબ બંદાને ન મળવો જોઈએ, કેમ કે પોતાની મરજીથી કામ કર્યું જ નથી। અલ્લાહે જન્નતની ખુશખબરી અને દોઝખ વિશે ડરાવ્યા છે, એ બધું જ બેકાર થઈ જાય, કેમ કે જન્નત જહન્નમનો હકદાર તે જ બને જે પોતાની મરજીથી કામ કરે। અને જો ખુદા જબરદસ્તી બંદાઓ પાસે નેકી કે ગુનાહોના કામ કરાવે તો જન્નત અને દોઝખ પણ નઉઝુબિલ્લાહ ખુદાને જ મળવી જોઈએ। અને બંદા ન તો સારા કામના બદલે વખાણને લાયક બનશે અને ન તો ખરાબ કામના બદલે સજાના લાયક ઠહેરશે। આ રીતે મરજી વગર થયેલા ગુનાહની સજા આપે તો નઉઝુબિલ્લાહ અલ્લાહ ઝાલિમ બની જશે। કામ કોઈ કરે અને સજા કોઈ બીજો ભોગવે। અલ્લાહ તો મોટો મહેરબાન છે, જે બંદાઓને કોઈ એવા હુકમ પર અમલ કરવાની જવાબદારી સોંપતો જ નથી જે તેની શક્તિથી વધારે હોય, બલકે અલ્લાહ ફઝલથી કામ લીધું છે કે થોડીક ઇતાઅતનો ઘણો વધારે સવાબ આપે છે અને કોઈ બંદાને ગુનાહ કરવામાં જબરદસ્તી નથી કરતો કે બંદો ગુનાહ કરે। આગળ ફરમાવ્યું કે જો બંદાને મજબૂર સમજી લેવામાં આવે તો 1,24,000 પૈગંબર અને આસમાની કિતાબો વગેરે બધું જ બેકાર ગણાશે। છેલ્લે ઇમામે ફરમાવ્યું કે અલ્લાહે જમીન, આસમાન અને તેના વચમાં જે કાંઈ છે
તે નકામું નથી બનાવ્યું. જો જમીન આસમાન નકામું નથી તો આસમાની કિતાબો નબીઓ કેવી રીતે નકામા હોય? કાફીમાં રિવાયત છે કે ઇમામ અલૈહિસ્સલામ શામના રહેવાસીને આ પ્રમાણે સંતોષકારક જવાબ આપ્યો તો તે બહુ જ ખુશ થયો અને અમુક શેર પડ્યા જેનો અર્થ આ મુજબ છે: તમે એવા ઇમામ છો કે તમારી પેરવી થકી રહેમાન અને માફ કરનારના ત્યાં કયામતના દિવસે નજાતની ઉમ્મીદ રાખું છું. દીનમાં જે અમારા માટે શક અને સવાલ ઊભો થયો હતો, સમજાવીને તે શકને દૂર કર્યો. પરવરદિગાર આ અહેસાનના બદલામાં જે અમારા ઉપર કર્યો છે તમારા ઉપર અહેસાન કરે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim assalam.